હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આજના વિડીયોમાં આપણે એક નવું પ્રકરણ કે જે પ્રકરણ નંબર 6 છે, વર્ગ અને વર્ગમૂળ, બરાબર, જેની આપણે શરૂઆત કરવાના છીએ. વર્ગને અંગ્રેજીમાં સ્ક્વેર કહેવાય અને વર્ગમૂળને અંગ્રેજીમાં સ્ક્વેર રૂટ કહેવાય. આ પ્રકરણ એટલું બધું મહત્વનું છે કે તમે જ્યાં સુધી અભ્યાસ કરશો અને જ્યાં સુધી તમે અભ્યાસની સાથે જોડાયેલા રહેશો ત્યાં સુધી તમને વર્ગ અને વર્ગમૂળનું જે પ્રકરણ છે એ ખૂબ જ ઉપયોગી થશે. અને આ પ્રકરણની મદદથી જ આગળના ધોરણોમાં ઘણા બધા દાખલાઓ ગણવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ વર્ગ અને વર્ગમૂળનો ઉપયોગ થતો હોય છે. એટલે ખાસ ખૂબ જ મહત્વનું પ્રકરણ છે. તો આજે આપણે આ વિડીયોમાં પ્રકરણની શરૂઆત કરવાની છે. વિડીયોને વ્યવસ્થિત રીતે જોજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતે વર્ગ અને વર્ગમૂળ શોધાય છે, બરાબર. તો આપણે પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણની શરૂઆતમાં આપણે વર્ગ અને વર્ગમૂળ શું છે એનો જાણવાનો પ્રયત્ન કરવાનો છે અને કેવી રીતે વર્ગ અને વર્ગમૂળ શોધાય એ પણ આપણે શીખવાનું છે, બરાબર. જો કોઈ પણ સંખ્યા હોય, આપણે શરૂઆત કરશું 1 થી. 1 ની ઉપર અહીંયા જો 2 કરેલો હોય, 1 ની ઉપર જો 2 કરેલો હોય, બરાબર, તો એને એવી રીતે વચાય કે 1 નો સ્ક્વેર, બરાબર. આપણે અહીંયા નોંધ કરશું તો એ નોંધમાં લખશું, બરાબર. નોંધમાં આપણે લખીએ કે ભાઈ પહેલી નોંધ શું છે, તો કે કોઈ પણ સંખ્યાની ઉપર 2 કરેલા હોય, બરાબર, એટલે આને એમ વચાય કે 1 નો વર્ગ, 1 નો વર્ગ, અથવા તો ઘણા છોકરાઓ એમ પણ બોલતા હોય છે 1 નો સ્ક્વેર, તો પણ ચાલે, બરાબર. જ્યારે 1 ની ઉપર 2 લખેલા હોય તો એને એમ વચાય કે 1 નો વર્ગ અથવા તો 1 નો સ્ક્વેર. રેડી, બરાબર. હવે 1 નો વર્ગ એટલે શું? અહીંયા જેટલી વખત લખેલા છે, માનો 2 લખેલા છે, તો આપણે એનો 2 વખત ગુણાકાર કરવાનો છે. એટલે કે 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 એટલે 1 એકા 1, એટલે એ તમને વર્ગ મળ્યો. 1 નો શું મળ્યો? 1 નો વર્ગ. હવે આનું વર્ગમૂળ કેવી રીતે શોધાય? તો આ જે નિશાની છે એ વર્ગમૂળની નિશાની છે, બરાબર. આપણે બીજું લખીએ કે આ જે નિશાની છે, બરાબર, એ નિશાની શેની છે? તો કે વર્ગમૂળની નિશાની છે. વર્ગમૂળ જ્યારે શોધવું હોય કોઈ પણ સંખ્યાનું, તો આ વર્ગમૂળની નિશાનીનો ઉપયોગ થાય, બરાબર. હવે વર્ગમૂળ કેવી રીતે મળે? તો કે જે સંખ્યાનો તમે વર્ગ કર્યો, એટલે કે 1 નો વર્ગ, 1 ગુણ્યા 1, તમને જે જવાબ મળ્યો એને તમારે વર્ગમૂળમાં મૂકી દેવાનું છે. એટલે એને વર્ગમૂળમાં મૂકી દો તમે, બરાબર. વર્ગમૂળમાં મૂકી દો તમે, તો જે મૂળ સંખ્યા હતી, તમે જે સંખ્યાનો 2 વખત ગુણાકાર કર્યો હતો એ સંખ્યા જ એનો જવાબ મળે. એટલે કે 1 નું વર્ગમૂળ 1. હંમેશા યાદ રાખજો, 1 નો વર્ગ 1, 1 નું વર્ગમૂળ પણ 1. 1 નો તમે 100 વખત ગુણાકાર કરો કે 1000 વખત ગુણાકાર કરો, એનો જે જવાબ છે એ જવાબ કોઈ દિવસ બદલતો નથી. એટલે 1 નો વર્ગ 1 અને 1 નું વર્ગમૂળ પણ 1. 1 પછી શું આવે? તો કે 2, એટલે કે 2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 એટલે જોજો, સરવાળો નથી કરવાનો. ઘણી વાર છોકરાઓ અહીંયા સરવાળો કરે છે. 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4. હવે આપણે 4 નું વર્ગમૂળ શોધવું છે, એટલે એને વર્ગમૂળમાં મૂકી દઈ. અહીંયા જુઓ કઈ સંખ્યાનો 2 વખત ગુણાકાર કર્યો તો? 2 નો. તો વર્ગમૂળ 4 નું વર્ગમૂળ શું નીકળશે? 2. અને એમ વચાય કે વર્ગમૂળ 4 બરાબર 2. બીજી રીતે કહું તો એમ કહેવાય કે 4 નું વર્ગમૂળ 2. શું? 4 નું વર્ગમૂળ 2. ત્યાર પછી છે 3 નો સ્ક્વેર. 3 નો સ્ક્વેર એટલે કે 3 ગુણ્યા 3, 3 તેરી 9. 9 ને આપણે વર્ગમૂળમાં મૂકી દેવાના છે, એટલે એનું વર્ગમૂળ નીકળશે 3. ત્યાર પછી છે 4 નો સ્ક્વેર. 4 ગુણ્યા 4 એટલે 16. 16 ને આપણે મૂકી દઈએ વર્ગમૂળમાં, તો એનું વર્ગમૂળ નીકળે 4. ત્યાર પછી છે 5 નો સ્ક્વેર, એટલે કે 5 ગુણ્યા 5, 5 5 25. 25 નું વર્ગમૂળ થાય 5. ત્યાર પછી છે 6 નો સ્ક્વેર. 6 ગુણ્યા 6,
છાંયે છાંયે 36, 36 ને વર્ગમૂળમાં મૂકીએ તો જવાબ આવશે 6. ત્યાર પછી છે 7 નો સ્ક્વેર એટલે 7 ગુણ્યા 7, સિત્યો સિત્યો 49, 49 ને આપણે વર્ગમૂળમાં મૂકશું તો જવાબ આવશે 7. ત્યાર પછી છે 8 નો સ્ક્વેર, 8 ગુણ્યા 8, અઠ્યો અઠ્યો 64, 64 ને વર્ગમૂળમાં મૂકશું તો જવાબ આવશે 8. ત્યાર પછી છે 9 નો સ્ક્વેર, 9 ગુણ્યા 9, 9 9 81, 81 નું વર્ગમૂળ કેટલું નીકળશે 9. ત્યાર પછી છે 10 નો સ્ક્વેર, 10 ગુણ્યા 10, 10 10 100 તો 100 નું વર્ગમૂળ શું થાય તો કે 10. શું નીકળે વર્ગમૂળ 100 નું વર્ગમૂળ નીકળે 10. રેડી. આ 1 થી 10 સુધીના તો બધાયને આવડે, બધા વિદ્યાર્થીઓને 1 થી 10 સુધીના આવડતા જ હોય, કારણ કે આપણે 1 થી 10 ના જે ઘડિયા છે એ ઘડિયામાં જ આ 1 થી 10 ના વર્ગ આવે છે. વર્ગમૂળ કેવી રીતે શોધાય એ ખાસ નોટ કરી લેજો, કેમ કે ખાસ મહત્વનું છે આપણા માટે. બરોબર. ત્યાર પછી આપણે જોઈએ 11 થી 20 ના વર્ગ. આ હતા 1 થી 10 ના વર્ગ અને વર્ગમૂળ કડકડાટ આવડવા જોઈએ. ગમે ત્યારે કોઈ રાત્રે 2 વાગે આપણને ઉઠાડીને પૂછે તો પણ આપણને ઈ આવડવા જોઈએ. 1 થી 20 11 થી આપણે ખાલી 1 થી 10 ની વાત નથી થતી. બરોબર. હવે આપણે જોઈએ 11 નો સ્ક્વેર. 11 નો સ્ક્વેર એટલે શું તો કે 11 ગુણ્યા 11, 11 ગુણ્યા 11 એટલે કે 121 અને એનું વર્ગમૂળ એટલે કે 121 નું વર્ગમૂળ શું થાય 11. ત્યાર પછી છે 12 નો સ્ક્વેર એટલે કે 12 ગુણ્યા 12, 144, 144 નું વર્ગમૂળ થશે 12. ત્યાર પછી છે 13 નો વર્ગ, 13 ગુણ્યા 13, 13 ગુણ્યા 13 એટલે 169, 169 નું વર્ગમૂળ થાય 13. ત્યાર પછી છે 14 નો સ્ક્વેર, 14 ગુણ્યા 14, 196 નું વર્ગમૂળ થાય 14. ત્યાર પછી છે 15 નો સ્ક્વેર, 15 ગુણ્યા 15, 225, 225 નું વર્ગમૂળ થાય 15. ત્યાર પછી છે 16 નો સ્ક્વેર, 16 ગુણ્યા 16, 256, 256 નું વર્ગમૂળ થાય 16. ત્યાર પછી છે 17 નો સ્ક્વેર, 17 ગુણ્યા 17, 289, 289 નું વર્ગમૂળ નીકળે 17. ત્યાર પછી છે 18 નો સ્ક્વેર, 18 ગુણ્યા 18, 324, 324 નું વર્ગમૂળ નીકળે 18. ત્યાર પછી છે 19 નો સ્ક્વેર, 19 ગુણ્યા 19, 361, 361 નું વર્ગમૂળ નીકળે 19. ત્યાર પછી છે 20 નો સ્ક્વેર, 20 ગુણ્યા 20 એટલે કે 400 અને 400 નું વર્ગમૂળ નીકળે 20. રેડી. આપણે જોયું 1 થી 10 ના વર્ગ અને વર્ગમૂળ કેમ થાય, 11 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ કેવી રીતે શોધાય. બરાબર. આમાં કાંઈ ન હોય, કોઈ પણ સંખ્યા હોય એનો તમે 2 વખત ગુણાકાર કરો એટલે તમને એનો જવાબ મળી જાય. 11 ગુણ્યા 11 છે તો આપણે 1 વખત રફ કામ કરવું પડે, પણ તમે અત્યારે બોર્ડ ઉપર જોવો છો આપણે 1 થી 20 જો પાકા કરી લઈ તો આપણે કોઈ પણ દિવસ એનો ગુણાકાર કરવાની કઈ જરૂર રહેતી નથી. બરાબર. આ વસ્તુ જો તમને કડકડાટ આવડશે તો તમને આખે આખું જે સ્વાધ્યાય છે આપણું સ્વાધ્યાય 6 એ બરાબર એ આખે આખું તમને ખૂબ જ ઝડપથી આવડી જશે. નકર એમાં તમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. બરાબર. આ છે ને એક પાયાનું જ્ઞાન છે. આખે આખું ચેપ્ટર એમ કહું ને કે પાયા ઉપર છે તો પણ ચાલે. જો તમને આવડતું હોય તો આગળના જે ધોરણો છે એમાં પણ તમને કદી પણ મુશ્કેલી પડશે નહીં. બરાબર. હવે આપણે નિયમ નંબર 3 ની શરૂઆત કરી. જો નિયમ નંબર 3 ની શરૂઆત એટલે શું તો કે આ જે સંખ્યા છે 1 4 9 16 25 36 49 64 81 100 121 144 169 169 269 225 256 256 289 324 361 ને 400 આ સંખ્યાને એક વિશિષ્ટ નામ તરીકે ઓળખવામાં આવે છે. 1 4 9 16 ડોટ ડોટ ડોટ. આ બધી સંખ્યા ને પૂર્ણ વર્ગ સંખ્યા
કહે છે। જો ખાસ યાદ રાખજો, શબ્દ ઉપર ખાસ ભાર આપજો, કારણ કે આ જે શબ્દ છે એ તમને બહુ જગ્યાએ કામ આવશે। તમે કોઈ સંખ્યાનો વર્ગ કરો છો અને એનો જે જવાબ મળે, એ જે સંખ્યા તમને મળે 1 થી 100 સુધીની અને 121 થી 400 સુધીની જે બધી સંખ્યાઓ છે, આ બધી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા। એટલે કે કોઈ એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરતા આપણને જે સંખ્યા મળે એ તમામ સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? તો કે પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે। મગજમાં એકદમ ફિટ કરી લેજો આ પોઈન્ટ, આ મુદ્દો, કારણ કે આ મુદ્દાને આધારે આપણે ધોરણ 10 માં અને ધોરણ 12 માં પણ ઘણા બધા દાખલાઓનો અભ્યાસ કરવાનો થશે કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય। જો આપણને અત્યારથી ખ્યાલ હશે તો તરત આપણને ત્યારે દાખલો આવશે તો તરત ખબર પડી જાય કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યાનો 2 વખત ગુણાકાર કરતા આપણને જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય। પણ જો ગુણાકાર ખોટો હોય તો એને પછી પૂર્ણ વર્ગ સંખ્યા ન કહેવાય। એ પણ એક ખાસ યાદ રાખજો, બરાબર। તો સાહેબ આના સિવાયની બધી સંખ્યા, એ બધી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા ન કહેવાય। કઈ કઈ? તો કે 1 છે તો 2 ને 3, 2 અને 3 ને પૂર્ણ વર્ગ સંખ્યા ન કહેવાય। 4 ને કહેવાય, 5, 6, 7, 8 એ બધી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા ન કહેવાય। એટલે જે સંખ્યાનો 2 વખત ગુણાકાર કરતા આપણને જે એક સંખ્યા મળે, બરાબર, એ બધી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ છીએ। હવે છે ખૂબ જ મહત્વનો ચોથો મુદ્દો। જોજો કયો મુદ્દો લઉં છું। આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા જોવો તો બધી જે જવાબ આવી એના એકમના અંક જોવો જોઈએ, 1, 4, 9, 6, 5। હું છે ને અહીંયા નોટ કરી લઉં રફ કામ માટે। 1 આવ્યો, પછી 4 આવ્યો, પછી 9 આવ્યો, પછી 6 આવ્યો, બરાબર, પછી 5 આવ્યો, 6 પાછો આવ્યો એટલે ધ્યાનમાં નથી લેવાનું, 9 પાછો આવ્યો એટલે ઈ નહીં, 4 પાછો એટલે ઈ નહીં, 1 પાછો આવ્યો એટલે ઈ નહીં, 0 તો 0। અહીંયા જોવો જોઈએ 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1, 0। તો આના સિવાય કોઈ પણ અંક, ક્યાં અંક બાકી રહ્યા જોવો જોઈએ? તો કે સાહેબ 2, 3 અને 7 અને 8, આ 4 અંક બાકી રહ્યા। આ 4 અંક કોઈ દી જોવો જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યામાં ક્યાંય પણ છે? ક્યાંય ન હોય, જોઈ લ્યો, છે? ક્યાંય નથી। તો એનો મીનિંગ શું થયો? તો કે ભાઈ 0, 1, પછી શું છે? તો કે 4, 5, 6 અને 9 એ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક હોય। કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એટલે કે તમે કોઈ પણ એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરો એટલે તમને એના એકમના અંકમાં કાં તો 0 હોય, કાં તો 1 હોય, કાં તો 4 હોય, કાં 5, કાં 6 અને કાં 9 હોઈ શકે છે। તો પાંચમો મુદ્દો શું થાય? તો કે ભાઈ 2, 3, 7 અને 8 એ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમના સ્થાન પર 2, 3, 7 અને 8 ન હોય। એટલે કે કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો એ 2, 3, 7 અને 8 એ કોઈ પણ નો વર્ગ કરતા, એટલે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા તમને જે સંખ્યા મળે છે એના એકમના સ્થાન ઉપર કદી પણ 2, 3, 7 અને 8 હોય નહીં, બરાબર। આના આધારે આપણને એવો પ્રશ્ન પૂછે, દાખલા તરીકે હું એક સંખ્યા કહું તમને કે ભાઈ 232, બરાબર, આવો એક પ્રશ્ન પૂછે કે શું 232 પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો તમારે છે ને એના એકમના અંકને જ ખાલી જોવાનો। એકમના અંકમાં 2 છે એટલે આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય, પૂર્ણ વર્ગ સંખ્યા
નથી, બરાબર. અને માની લ્યો કોઈ એવી સંખ્યા પણ આપે કે જેના એકમના અંકમાં આપણે ઉપર નિયમ જોયા ઈ હોય, દાખલા તરીકે 121. તો જો એકમના અંકમાં 1 છે, તો એકમના અંકમાં 1 છે એટલે આપણે એમ કહી શકીએ કે આપેલ સંખ્યા છે એ કેવી સંખ્યા છે, તો કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. કારણ કે એકમના સ્થાનને જોવાનો, જો એકમના સ્થાનમાં 0 1 4 5 6 અને 9 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એવું આપણે પૂરેપૂરા 100% નથી કહેતા, પણ આપણે જે 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ જોયા, આ જે ચાર્ટ આખો જોયો, એ ચાર્ટના આધારે આપણે એમ કહી શકીએ કે જો કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં 0 1 4 5 6 અને 9 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય, અને જો 2 3 7 અને 8 હોય તો એ કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો તો એના એકમના અંકમાં જો 2 3 7 અને 8 આવે તો એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવતી નથી, બરાબર. તો આજે આપણે જોયું કોષ્ટક, અને કોષ્ટકને અનુલક્ષીને આપણે 5 નિયમ જોયા, જે વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. ખાસ 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ છે એ આપણે મૌખિક રીતે પાકા કરી લેવાના છે. તો આ જે આપણે જોયું અત્યારે કોષ્ટક અને નિયમ એ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. આપણે આપણી નોંધને આગળ વધારીએ. આપણે નોંધમાં 1 થી 5 નિયમો જોયા. હવે આપણે એક છઠ્ઠો નિયમ જોવો છે. છઠ્ઠો નિયમ ખૂબ જ મહત્વનો અને સમજવા જેવો છે. જો આ 1 નો વર્ગ છે એટલે એનો એકમનો અંક તમે જોવો જોઈએ શું છે, 1, બરાબર. હવે એનો વર્ગ કર્યો તો આપણને એકમના અંકમાં શું મળ્યું, 1. એવી રીતે 9 જોવો, 9, બરાબર. 9 નો સ્ક્વેર કરો તો એના એકમના સ્થાનમાં શું મળ્યું જોવો જોઈએ, 1. આ જ વસ્તુ છે અહીંયા 11 નો એકમનો અંક 1 હતો તો એનો વર્ગ કર્યો તો એની જે સંખ્યા મળી એ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક પણ શું હતો, 1. 19 માં જોવો એકમનો અંક શું હતો, 9. એનો વર્ગ કર્યો તો જે સંખ્યા મળી એના એકમના અંકમાં જોવો જોઈએ પાછું શું હતું, 1. તો આપણે એમ કહી શકીએ કે નોંધમાં આપણે છઠ્ઠો નિયમ નોંધીએ કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાન પર 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય. આ 100%ની વાત છે. આમાં કોઈ પણ પ્રકારનો સુધારો નહીં આવે. જો કોઈ પણ સંખ્યાના એકમના સ્થાન ઉપર 1 અથવા 9 હોય તો એનો વર્ગ કરો એટલે હંમેશા એ સંખ્યાનો એકમનો અંક શું આવે, 1 જ આવશે. અને આના માટેના સ્વાધ્યાયના પ્રશ્ન આપણને ઘણા એવા પૂછ્યા છે કે ભાઈ આપેલ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક માત્ર નોંધો, ત્યારે તમારે આ નિયમ છે એ તમને કામ આવશે. હવે બીજો નિયમ જોઈ કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાન ઉપર 2 કે 8 હોય તો એ સંખ્યાનો વર્ગ કરતા જોવો એનો મળતો એકમનો અંક જોવો જોઈએ. 12 નો વર્ગ કરો 144, એકમનો અંક 4. 18 નો વર્ગ કરો 324, એકમનો અંક જોવો જોઈએ શું આવ્યો, 4. તો એ નિયમમાં આપણે પાછા એમ કહી શકીએ કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાન પર 2 અથવા 8 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હોય, 4 હોય છે, બરાબર. જો 2 હતા તો વર્ગ કર્યો તો 4, એકમના અંકમાં 8 હતા, 18 નો વર્ગ કર્યો તો 324, એકમના અંકમાં શું આવ્યું, 4. પછી જોઈએ 3 નો વર્ગ 9
અને 7 નો વર્ગ 49. આનો એકમનો અંક 3 અને 7 હતો તો એનો વર્ગ કર્યો બરોબર, તો એનો એકમનો અંક જોવો જોઈએ શું મળ્યો 9. એવી રીતે 13 ના વર્ગમાં જોવો 169, 17 ના વર્ગમાં જોવો 289. તો એ આપણે પાછો 8 નંબરનો નિયમ કહી શકીએ કે ભાઈ જો કોઈ સંખ્યાના એકમના સ્થાન પર 3 અથવા 7 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હોય 9 હોય છે. કેટલો હોય 9 હોય છે. રેડી બરાબર. ત્યાર પછી જોઈએ 4 અને 6. 4 નો વર્ગ 16, એકમનો અંક 6. 6 નો વર્ગ 36, એકમનો વર્ગ 6. તો નોંધમાં 9મો નિયમ લખીએ કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાન પર 4 અથવા 6 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 6 હોય. કેટલો હોય 6 હોય. અને હજુ બે બાકી, 5 અને 10. એમાં આપણે પહેલા 5 નો નિયમ જોવો છે કે 5 નો વર્ગ એકમના અંકમાં 5 હોય તો જો એનો વર્ગ કરો તો પાછો શું મળે તમને 25, એટલે 5 જ. 15 નો વર્ગ કરો તો 15 નો એકમનો અંક 5 હતો તો વર્ગ કર્યો તો 225, તો એકમના સ્થાનમાં પાછું શું આવ્યું 5. તો 10મો નિયમ આપણે એમ કહી શકીએ કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાન પર 5 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 5 જ હોય. કેટલો હોય 5 જ હોય. જો કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં 5 હોય તો એનો વર્ગ કરો એટલે તમને હંમેશા શું મળે તો કે એના એકમના સ્થાનમાં 5 જ મળે છે. બરાબર રેડી. તો 6 થી જે 10 આપણે નોંધમાં નિયમો લખ્યા એ તમારી બુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈએ નોંધમાં 11 નંબરનો નિયમ. બરાબર. કયો નિયમ તો કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાન ઉપર 1 શૂન્ય હોય તો એનો વર્ગ કરો તો તમને મળતી સંખ્યામાં 2 શૂન્ય મળે. જોવો જોઈએ 10 નો વર્ગ કર્યો તો 100 આવ્યો હતો, 20 નો વર્ગ કર્યો તો 400 આવ્યા હતા. તો આપણે એમ કહી શકીએ કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાન પર શૂન્ય હોય, કેટલા શૂન્ય હોય તો કે 1 શૂન્ય હોય. આપણે એમ કહી શકીએ કે 1 શૂન્ય હોય અથવા તો કોઈ સંખ્યામાં 1 શૂન્ય હોય અને તે સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો મળતી સંખ્યામાં આપણને કેટલા શૂન્ય મળે છે 2 શૂન્ય મળે છે. તો એવું બને કે કોઈ સંખ્યામાં 2 શૂન્ય હોય ને એનો વર્ગ કરતા કેટલા શૂન્ય મળે તો કે 100 ગુણ્યા 100 એટલે કે 10,000. 300 નો સ્ક્વેર એટલે 300 ગુણ્યા 300 તો 3 તેરી 9, 1 2 3 4 0 ના 0 એમને. તો કેટલા આવ્યા 90,000 આવ્યા. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે જો કોઈ સંખ્યાના
એકમ અને દશકના સ્થાન ઉપર એટલે કે 2 શૂન્ય હોય અને જો તમે તેનો વર્ગ કરો તો મળતી સંખ્યામાં કેટલા શૂન્ય હોય તો કે 4 શૂન્ય હોય. તો એવી જ રીતે હું તમને બેઝિકલી એમ પૂછું કે જો કોઈ એક સંખ્યા એવી છે કે જેમાં 3 શૂન્ય છે તો એનો વર્ગ કરો તો તમને કેટલા શૂન્ય મળે તો કે એનો વર્ગ કરતા મળતી સંખ્યામાં આપણને 6 શૂન્ય મળે. તો વિદ્યાર્થી મિત્રો આ જે નિયમ હતા ને એ નિયમ બધા સીધા નિયમ હતા, પણ ઉલટો નિયમ પૂછે ને આનું ઉલટું પૂછે કે ભાઈ જો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમ અને દશકના સ્થાન ઉપર એટલે કે જો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યામાં 2 શૂન્ય હોય તો એનો વર્ગ કરતા કેટલા શૂન્ય આવે તો કે 1 શૂન્ય આવે. તો એમે પૂછે કે જો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યામાં 6 શૂન્ય હોય તો તેનો વર્ગ કરતા કેટલા શૂન્ય મળે તો કે 3 શૂન્ય મળે. એટલે 1 થી 11 નિયમમાં જે નિયમ નંબર 3 થી આપણે જે બધા નિયમ મેન જોયા એ બધા નિયમના ઉલટા નિયમ પણ આપણને પૂછી શકે કે ભાઈ કોઈ સંખ્યા એવી છે કે જેના એકમના સ્થાન ઉપર 9 છે, એકમના સ્થાન ઉપર 9 છે તો એનું વર્ગમૂળ કાઢવામાં આવે તો મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય તો કે મળતી સંખ્યાનો એકમનો અંક કાં તો 3 હોય કાં તો 7 હોય. તો એવી રીતે તમને આ જે નિયમ છે એ નિયમને ઉલટાવીને પણ પૂછી શકે છે. બરાબર, રેડી? તો આ જે નિયમ નંબર 11 છે એને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. આજના વિડીયોમાં આપણે જે જોયું કે ભાઈ 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ કેવી રીતે શોધાય તથા આપણે નોંધમાં 1 થી 11 જે નિયમોની પણ નોંધ કરી એ બધા જ મુદ્દા છે એ ચેપ્ટરને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વના છે. તો આ બધું છે એ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો. જો આજના વિડીયોમાં તમને કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. આ વિડીયો ધોરણ 8ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો જેથી કરીને એ વિદ્યાર્થીને પણ આનો લાભ મળે. અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનલને લગતા આવા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.